નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના અરવલ્લી જિલ્લાની, જ્યાં આંગણવાડી કાર્યકરોનો વિરોધ ચાલી રહ્યો છે. આ માત્ર એક વિરોધ નથી, પણ પોતાના વેતન અને સન્માન માટેની એક મોટી લડાઈ છે. ચાલો આ આખા મામલાને ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, અરવલ્લીમાં આંગણવાડી કેન્દ્રોને તાળા કેમ લાગ્યા છે? હજારો બાળકો જ્યાં ભણવા જાય છે, એ કેન્દ્રો અચાનક બંધ કેમ થઈ ગયા? ચાલો આની પાછળનું કારણ શોધીએ. જુઓ, આ જે થઈ રહ્યું છે ને, એ કોઈ એકાએક બનેલી ઘટના નથી. આ તો કાર્યકર્તાઓ અને સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ છે, જે હવે એક મોટા મોરચાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. તો આ કાર્યકરોએ શું કર્યું? એમણે હવે એક નિર્ણાયક પગલું ભર્યું છે. જિલ્લાભરમાં હડતાળ પાડી દીધી છે. કેન્દ્રોને તાળા મારી દીધા છે. મતલબ કે બધી જ સેવાઓ હાલ પૂરતી ઠપ થઈ ગઈ છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. એમનો વિરોધ હાલ પૂરતો 3 દિવસનો છે. તારીખ 18 માર્ચથી લઈને 20 માર્ચ સુધી. આ 3 દિવસ કામ સંપૂર્ણપણે બંધ રાખીને તેઓ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો સવાલ એ થાય કે આ બહેનો આટલો મોટો વિરોધ કરી કેમ રહી છે? એમની મુખ્ય માંગણીઓ શું છે? જુઓ, મૂળભૂત રીતે 2 મોટા મુદ્દા છે. એક છે યોગ્ય પગાર અને બીજું છે કામ કરવા માટેના જરૂરી સાધનો. ચાલો પહેલા પગારની વાત કરીએ. અહીંયા એક બહુ મોટો તફાવત જોવા મળે છે. ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે કાર્યકરોને લગભગ 24,800 રૂપિયા અને તેડાગરોને 20,300 રૂપિયા મળવા જોઈએ. પણ વાસ્તવિકતા શું છે? કાર્યકરોનું કહેવું છે કે એમને તો ફક્ત 10,000 રૂપિયા માનદ વેતન મળે છે. હવે આ અંતર જુઓ કેટલું મોટું છે. આ જ એમના રોષનું મુખ્ય કારણ છે. અને આ જ વાત એક યુનિયનના પ્રતિનિધિએ પણ કહી છે. એમનો સવાલ સીધો અને સચોટ છે કે ફક્ત 10,000ના માનદ વેતનમાં આ બહેનો પાસેથી કેટલા કામની અપેક્ષા રાખી શકાય? આ સવાલ જ એમની આખી વ્યથા કહી દે છે. હવે પગાર સિવાય બીજો મોટો મુદ્દો છે ઓનલાઈન કામનો બોજ. એટલે કે બાળકોને સાચવવા અને ભણાવવા ઉપરાંત એમણે સતત ડિજિટલ રિપોર્ટિંગ અને ડેટા એન્ટ્રીનું કામ પણ કરવું પડે છે. અને આ કામ એટલું વધી ગયું છે કે એમના પર જબરદસ્ત માનસિક તણાવ આવી રહ્યો છે. અને ઓનલાઈન કામમાં પણ સમસ્યાઓ છે. વાત જાણે એમ છે કે સરકારે 2022માં નવા ફોન આપવાનું વચન આપ્યું હતું, પણ એ ફોન હજુ સુધી મળ્યા જ નથી. એટલે આ બહેનોને પોતાના પર્સનલ ફોન વાપરવા પડે છે. ઉપરથી સરકાર સતત નવી એપ્સ અને રિપોર્ટિંગની માગણીઓ ઉમેરતી જાય છે. પરિણામ, એમના પોતાના ફોન હવે આટલા ભારને કારણે હેંગ થવા લાગ્યા છે. અને સૌથી મોટી વાત, આ ડિજિટલ કામમાં એટલો સમય જાય છે કે બાળકોના શિક્ષણ પર પણ અસર પડી રહી છે. તો આપણે એ પણ સમજવું જોઈએ કે આ હડતાળ સુધીની સફર કેવી રહી. આ કોઈ 1-2 દિવસનો ગુસ્સો નથી, પણ વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓનું પરિણામ છે. ચાલો આખી ઘટનાને ક્રમમાં જોઈએ. 2022માં સરકારે નવા ફોન આપવાનું વચન આપ્યું, જે ક્યારે પૂરું ન થયું. પછી ગુજરાત હાઈકોર્ટે પગાર વધારાનો ચુકાદો આપ્યો, એને પણ નજરઅંદાજ કરવામાં આવ્યો. આ બધાથી કંટાળીને કાર્યકરોએ 5 માર્ચથી ઓનલાઈન કામનો બહિષ્કાર શરૂ કર્યો. અને જ્યારે સરકારે ત્યારે પણ કોઈ જવાબ ના આપ્યો, ત્યારે છેવટે 18 માર્ચથી આ 3 દિવસની હડતાળ અને તાળાબંધી શરૂ થઈ. તો આ જે 3 દિવસનો વિરોધ છે, એની પાછળ પણ એક વ્યવસ્થિત આયોજન છે. ચાલો જોઈએ કે એમનો પ્લાન શું છે. જુઓ, આ માત્ર કામ પર ન જવાની વાત નથી. એમણે આખા વિરોધને તબક્કાવાર ગોઠવ્યો છે. પહેલા દિવસે એટલે કે 18 માર્ચે તાલુકા પંચાયત ઓફિસ પર ધરણા કરવામાં આવ્યા. બીજા દિવસે 19 માર્ચે આ વિરોધને જિલ્લા પંચાયત ઓફિસ સુધી લઈ જવામાં આવ્યો. અને 20 માર્ચે પણ દબાણ જાળવી રાખવા માટે પ્રદર્શન ચાલુ રખાયું. અને આ 3 દિવસ જિલ્લાની તમામ આંગણવાડીઓ તાળાબંધ રહી. સારું, તો આ 3 દિવસના પ્રદર્શન તો પૂરા થયા. પણ હવે સૌથી મોટો સવાલ, હવે આગળ શું? અને અહીંયા કાર્યકરોએ એક સ્પષ્ટ અંતિમ ચેતવણી આપી દીધી છે. એમનું કહેવું છે કે જો એમની માંગણીઓ હજુ પણ નહીં સંતોષાય, તો આ તો ફક્ત શરૂઆત છે. આ પછી રાજ્ય કક્ષાએ એક ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું કાર્યકરોનો આ સંગઠિત વિરોધ સરકારને એમની વાત સાંભળવા માટે મજબૂર કરી શકશે? શું એમની માંગણીઓ પર કોઈ ધ્યાન આપવામાં આવશે? આનો જવાબ તો હવે આવનારો સમય જ બતાવશે.